રાજકોટમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી ₹19 લાખની લૂંટના મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રમઝાન અલી અને પ્રવીણ ઉર્ફે ખાજુ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ લૂંટના મુખ્ય આરોપી આસુ અને ઈલુ હાલ ફરાર છે. લૂંટને અંજામ આપવા ચોરી કરાયેલા બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બાઇક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. હાલ ફરાર બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા તેમજ લૂંટની બાકીની રકમ અને અન્ય મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગત 30 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ખાતે આવેલ પ્રાઇમ એન્ટરપ્રાઇઝીસ નામની આંગડિયા પેઢીમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં સવારના ટાઈમે 2 આરોપીઓએ એક હથિયાર બતાવી અને ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝનની ટીમોને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે અને ડિટેક્ટ કરી મુદ્દામાલ રિકવર કરવા બાબતે સૂચના કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ યાદવ સાહેબની ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને 2 આરોપીઓને અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં એક આરોપી રમઝાન અલી એને વેસ્ટ બેંગોલ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે અને એક બીજો આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ એને મથુરા ખાતેથી હસ્તગત કરીને રાજકોટ ખાતે લેવામાં આવેલ છે અને જે 2 આરોપીઓ છે એની વિગતવારની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને જે એક આરોપી રમઝાન અલી છે વેસ્ટ બેંગોલથી જેને લાવવામાં આવેલ હતો એના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન એની વ્યવસ્થિત પૂછપરછ કરી એમના પાસેથી મુદ્દામાલની રિકવરી